રાજકોટના કોઠારિયા વિસ્તાર જ્યાં રોડ ઉપર જોવા મળી રહ્યું છે ખાડાઓનું સામ્રાજ્ય। ખરાબ રસ્તાઓથી પરેશાન લોકોના પ્રશ્ને કોંગ્રેસે વાચા આપવાની કોશિશ કરી। આવા ભંગાર રોડના કારણે ઘાયલ થયેલા લોકોના ફોટા સાથે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો। કોઠારિયાના રોડ ઘણા સમયથી ખરાબ છે। ખાડાવાળા રોડના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, છતાંય ભાજપના શાસકોની ઊંઘ ઉડતી નથી। નિંદ્રાધીન ભાજપના શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓને જગાડવા કોંગ્રેસના નેતાઓ રસ્તા ઉપર ઉતર્યા। પાવડા અને તગારા લઈને કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। કોઠારિયા વિસ્તારની અંદર જોઈ શકાય છે કે પાવડા તગારા લઈને કોંગ્રેસ દ્વારા જે ખાડા બુરવામાં આવી રહ્યા છે, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે, શું કહેશો, કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવી રહ્યા છે? વોર્ડ નંબર 18 ની અંદર આખી પેનલ ભાજપની છે અને અત્યારે એ લોકોને 3.5 વર્ષ પૂરા થઈ ગયા છે। 3.5 વર્ષની અંદર એ લોકો ક્યારેય સાથે બેસીને મિટિંગ નથી લીધી કે ક્યારેય વોર્ડની અંદર દેખાણા નથી। એ લોકો અંદર એકાબીજા અલગ જ રહે છે, કોઈ દિવસ ભેગા બેસીને વિસ્તારમાં કામ કર્યું નથી, એટલા માટે અમારે કામ કરવું પડે છે। અહીંયા સ્થાનિક લોકો દ્વારા પણ ખાડા બુરવામાં આવી રહ્યા છે, તમે શું કહેશો, શું પરિસ્થિતિ છે? વોર્ડ નંબર 18 અત્યારે મિની પાકિસ્તાનમાં ફેરવાઈ ગયું હોય એવું લાગ્યું હોય। ભાજપના કોર્પોરેટરને કોઈને રસ જ નથી, એટલે કોંગ્રેસને આજે હાથે લઈને અને મહેનત કરવી પડી એવું આ ઉદાહરણ તમે પણ જોઈ રહ્યો છો। ચોક્કસ કોંગ્રેસના આગેવાનો પાવડા લઈને પહોંચ્યા છે, ખાડા બુરી રહ્યા છે। આખા કોઠારિયામાં ખાડા બુરશો? આખા કોઠારિયામાં નહીં, આખા રાજકોટમાં ખાડા બુરશું। ભારતીય જનતા પાર્ટી અને સરકારે જે પાડેલા ખાડા છે ને, ખાડા બુરવાની જવાબદારી કોંગ્રેસની, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી અને મનપા તંત્ર દ્વારા ઘોર બેદરકારી આપ જોઈ રહ્યા છો। પાછળ પરમ દિવસે એક ખાડા બહુ છે, બહુ ખાડા તો બહુ સાચી વાત છે। આ સ્થાનિક લોકો અહીંયાથી નીકળી રહ્યા છે, એમની સાથે જે બિન રાજકીય લોકો છે, જે વેરો ભરે છે, અત્યારે જોઈ શકાય છે કે ભારે ટ્રાફિકના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ઠેર ઠેર ખાડાઓ પણ એટલા બધા છે, અહીંયા સ્થાનિક જોઈ શકાય છે। ભાઈ, બહુ ખાડા છે? બહુ ખાડા છે, ખાડા છે, ખાડા। ચોક્કસ દ્રશ્યો આપણે બતાવશું। રાજકોટની અંદર જે કોઠારિયા વિસ્તાર આવેલો છે, ત્યાં આ રીતે લોકો પરેશાન થાય છે। અહીંયા ખાડાની અંદર નાની કાર છે તે પણ ફસાઈ જતી હોય છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ ભાઈ, આમાં તો ગાડી તૂટી જાય એવું છે? તૂટી જાય ને આમાં, પાછું તમે ટ્રાફિક કરો છો। ચોક્કસ લોકો ટ્રાફિકમાં પણ જોઈ શકાય છે કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક તરફ ખાડા, બીજી તરફ આ રીતના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। અત્યારે જે ખાડા જોઈ શકાય છે કે અત્યારે વાહનોને પણ અંદરની તરફ જે જવું ખૂબ જ મુશ્કેલ છે। આ તરફ નાની કાર છે એ પણ જોઈ શકાય છે। અલગ અલગ ખાડાના કારણે લોકો પરેશાન થતા હોય છે। જે ભારે ખાડાને લઈને વાહનો છે તે પસાર થતા હોય છે, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે નાના વાહનો છે તે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। સીધા દ્રશ્યો બતાવશું। રાજકોટના જે કોઠારિયા વિસ્તારની અંદર આ રીતે ખાડા બુરવા માટે હવે કોંગ્રેસ આવી છે। અત્યાર સુધી લોકોએ અનેક આંદોલનો કર્યા। વોર્ડ નંબર 18 એ 7 વર્ષથી મહાનગરપાલિકા વિસ્તારમાં ભળેલો છે। અહીંયા સ્થાનિક લોકો સાથે વાત કરીશું। ભાઈ, બહુ ખાડા છે, શું કે? બહુ ખાડા છે, બહુ ઝાઝા ખાડા। ફસાઈ જાય નહીં, ઊંધા પડી જાય 2-3 વાહન તો થોડુંક વહેલા હાર કરાવવા। કેટલા વર્ષોથી આમનામ છે, કેટલા વર્ષથી આમનામ છે। લોકો પણ જોઈ શકાય છે કે અત્યારે જે મસ્ત મોટા ખાડામાં જે લોકો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે। સ્થાનિકો પણ આક્રોશ ઠાલવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે ટ્રેક્ટર, જે કોંગ્રેસ પોતાના ખર્ચે ટ્રેક્ટર અહીંયા નાખી અને ખાડા બુરી રહ્યું છે। લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે। રાજકોટની અંદર આ રીતે કોઠારિયા વિસ્તારના સૌથી વધારે ખાડાના કારણે લોકો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે। સરકાર, મહાનગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જે રીતે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તે પ્રમાણે સુવિધાઓ આપવામાં આવતી નથી, જેને લઈને સરકારે ગંભીરતા દાખવવાની જરૂર છે। વોર્ડ નંબર 18 એ સૌથી મોટો વોર્ડ છે રાજકોટનો અને નવો ભળેલો વિસ્તાર છે, ત્યારે આ રીતે વિરોધ પ્રદર્શન વારંવાર થતા હોય છે। પરંતુ શાસકો અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓના
પેટનું પાણી હલતું નથી, જેના કારણે લોકો વારંવાર પડી જતા હોય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે. જે લોકો વેરો ભરે છે તેમને જ ગંભીર પ્રકારની ઈજાનો ભોગ બનવું પડતું હોય છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.